رحم اللہ من قرأ الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا مولانا بالقاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما الإمام المبين والكهف الحسين غياث المضطر المستكين مولانا صاحب العصر والزمان، ولعنة الله على أعدائهم ومنكر فضائلهم ومناقبهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. يا أيها الناس أنتم الفقراء إلى الله والله هو الغني الحميد. صلوات بر محمد وآل محمد. سورہ مبارک فاطر એની આયત 15ની તિલાવત કરવાનો શરફ મેળવ્યો છે. આ આયતમાં ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે કે એ લોકો, અંતુમુલ ફુકરાઓ ઇલલ્લાહ, તમે અલ્લાહની બારગાહમાં ફકીર છો. વલ્લાહુ હુવલ ગનીયુલ હમીદ, અને અલ્લાહ તો ગની છે, બેનિયાઝ છે અને વખાણ કરવાને લાયક છે. આજની મજલિસમાં જે વિષય ઉપર ગુફ્તગુ કરવા માંગુ છું એ છે કે થોડા ઘણા અંશે અને થોડી ઘણી માત્રામાં એમ કહીને દરેક માણસ એની જિંદગીમાં જોતો હોય છે. અને એ વિષય છે કે દરેક જગ્યાએ એક શિકાયત જોવા મળે છે, એક તકલીફ જોવા મળે છે કે ભાઈ હમણાં એમ કહે ને કે ભાઈ કોઈ નોકરિયાત માણસ હોય તો એમ કે ભાઈ જ્યારે મહિનો અડધો થાય છે ત્યાં તો બધા પૈસા જે છે એ પગારના વપરાઈ જાય છે. કોઈ એમ કહે છે કે ભાઈ હવે પહેલાં જેવું નથી રહ્યું, બે છેડા ભેગા કરવા હોય તો તકલીફ થઈ જાય છે. બધી જગ્યાએ એક ફરિયાદી જોવા મળે છે, એ છે તંગદસ્તી, ગરીબી, મુફલિસી, પૂરું નથી થતું, આ બધી વસ્તુ છે. હવે આજનો જે વિષય છે એ છે ગરીબી. અને જ્યારે આપણે હદીસનો અભ્યાસ કરીએ છીએ તો આપણને બે પ્રકારની વસ્તુ જોવા મળે છે. જ્યારે આપણે ગરીબાઈની વાત કરીએ ને તો એક હદીસનો એક પ્રકાર જે છે એમ કહે છે કે ગરીબી જે છે એના વખાણ કરવામાં આવ્યા છે કે ભાઈ ઓછું હશે તો ઓછો હિસાબ. અને બીજી હદીસો જે છે એમાં ગરીબીને વખોડવામાં આવી છે કે જેની પાસે પૈસા ન હોય એ હંમેશા ખુદાના માટે ખરાબ વિચારતો હોય કે અલ્લાહ એ બધાને આપ્યું છે, મને નથી આપ્યું. તો આજે જે વાત કરવા માંગુ છું એ છે કે કઈ ગરીબી જે છે એ વખાણવાને લાયક છે અને કઈ ગરીબી જે છે એ વખોડવાને લાયક છે. તો આ વિષયમાં જાય તો એ પહેલાં એ જોવું જોઈએ કે ગરીબી જે છે એનો અર્થ શું થાય. તો આપણે જે ગુજરાતીમાં અને હિન્દીમાં ગરીબ અને ગરીબી શબ્દ વાપરીએ છીએ, અરબી જે છે એમાં ગરીબ શબ્દ જે છે
આપણે જે રીતે લઈએ છીએ કે ગરીબ માણસ છે પૈસા વગરનો, એના માટે અરબીમાં એમ નથી. અરબીમાં ગરીબ એટલે પરદેશી. શબ્દ કેવો વપરાણો છે કે જેની પાસે પૈસા ન હોય એના માટે ફક્ર, ફકરો ફાકા, ફકીર. ફકર જે છે એનો મતલબ શું થાય? ડિક્શનરીમાં ફકરનો મતલબ એમ થાય કે કરોડરજ્જુનો જે મણકો આવે ને, આ મણકાનું તૂટી જવું, આને ફકર કહેવાય. એટલે તમે જો કે કોઈ માણસને લાગ્યું હોય તો દુખાવો થાય, હાડકું તૂટી જાય તો વધારે દુખાવો થાય, પણ કરોડરજ્જુનો જો મણકો તૂટી જાય તો એ હાલી ચાલી ન શકે. એટલે જેની પાસે પૈસા નથી એને ફકીર કહેવામાં આવે છે, ફક્ર કહેવામાં આવે છે. એની હાલત એવી થાય કે જાણે એનો કરોડરજ્જુનો મણકો તૂટી ગયો છે, ન હાલી ચલે, ન ચાલી શકે, સમાજ સાથે એનો કોઈ તાલ્લુક ન રહે, કોઈ એને બોલાવે નહીં, કોઈ ગરીબ માણસ હોય તો એને સલામ ન કરે. આ એનો ડિક્શનરીમાં બન્યું ફકરનો, ફકીરનો. દિનની ઇસ્તેલાહમાં, દિનની ભાષામાં જોઈએ તો ફકીર એને કહેવાય કે જેની પાસે આવક ઓછી હોય, ખર્ચા વધુ હોય. તો હવે એ વાત કરવા માંગુ છું કે કઈ ગરીબી જે છે એ વખાણવાને લાયક છે અને કઈ ગરીબી વખોડવાને લાયક છે. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. આના કરતા વધારે સારી રીતે સલવાત પડો. જ્યારે આપણે કહીએ છીએ ને કે ભાઈ માણસ ગરીબ છે, એની પાસે કાંઈ છે નહીં, તો ગરીબી એના બે પ્રકાર છે. એક છે રૂહાની ગરીબી ને બીજી છે માદી ગરીબી. રૂહાની ગરીબી કોને કહેવાય? કે જેની પાસે અકીદો ન હોય, ઈમાન ન હોય. એક માણસ આવ્યો છઠ્ઠા ઇમામની પાસે, ત્યારે કહે છે કે મૌલા ગરીબ છું, મારી પાસે કાંઈ છે નહીં. તો ઇમામે કીધું કે તું અમને ચાહે છે કે નહીં? કે હા મૌલા, તમને ચાહું છું. તો ઇમામે એને કીધું કે તો પછી તું ગરીબ નથી? કે નહીં, હું ગરીબ છું. તો ઇમામે કીધું કે એક કામ કર, તારા દિલમાં જે અમારી મોહબ્બત છે એ તું કેટલા પૈસામાં આપીશ? 1000 દિરહમમાં વેચીશ, 10,000 દિરહમમાં વેચીશ કે 1,00,000 દિરહમમાં વેચીશ? તો કહે છે કે મૌલા તમે કેવી વાત કરો છો, મને પૂરી કાયનાતનો પૈસો મળી જાય તો તમારી મોહબ્બતને વેચીશ નહીં. તો ઇમામ કહે છે કે ભાઈ તો તું અમીર છે. તો આ વાત જે છે એ ઈમાનને લગતી ગરીબીની છે કે જેની પાસે ઈમાન છે એ ગરીબ નથી. હવે બીજો પ્રકાર જે છે એ એવી ગરીબી છે કે જેમાં માણસની પાસે પૈસા ન હોય, જે દાખલા તરીકે આવક ઓછી હોય અથવા તો પછી એને ખાવાનો ખોરાક મળતો ન હોય, આ પ્રકારની ગરીબી. આમાં તમે જોવા જાઓ તો આ વિષય જે છે એ થોડોક ડ્રાય છે અને તમારું સતત ધ્યાન આ વિષય ઉપર જરૂરી છે. તમે જોવા જાઓ તો આ જે છે આપણી ચર્ચા કે એ ફક્ર અને એ ફાકા કે જેમાં માણસની પાસે જીવન જરૂરિયાતની વસ્તુ ન હોય, એમાં પાછા 4 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર એ છે કે આ એવી ગરીબી છે, આ એવી મોહતાજી છે, આ એવી લાચારી છે કે જેમાં બધા લોકો આવી જાય, દરેક લોકો. ખુદાએ સૂરે ફાતિરમાં ઇરશાદ ફરમાવ્યો, યા અય્યુહન નાસ અંતુમુલ ફુકરાઉ ઇલલ્લાહ વલ્લાહુ હુવલ ગનિયુલ હમીદ. કે લોકો, એમાં એમ નથી કીધું એ મુસલમાનો, એ કાફીરો, એ મુનાફિકો, બધા લોકોને, એ લોકો તમે બધા અલ્લાહની બારગાહમાં ફકીર છો. અલ્લાહ બેનિયાઝ છે અને વખાણવાને લાયક છે. એટલે આ એવો પ્રકાર છે કે જેમાં અગર પૈસાવાળો છે તો એ જરૂરતમંદ છે. ખાવાની જરૂર કોને ન પડે? ગરીબને જરૂર પડે, પૈસાવાળાને જરૂર પડે. એ અલગ વસ્તુ છે કે પૈસાવાળો જે છે એ મીઠાઈ ને પકવાન ખાશે ને ઓલો ગરીબ માણસ જે છે એ 2 રોટલી ખાઈ લે. મકાનની જરૂર કોને ન પડે? પૈસાવાળો માણસ જે છે એ મહેલમાં રહેશે, ગરીબ માણસ જે છે એ ઝૂંપડામાં રહે. કપડાની જરૂર કોને ન પડે? ગરીબ હોય કે અમીર. આ એહતિયાજ છે, આ મોહતાજી છે, આ બધાને લાગુ પડે. આમાં કોઈ બાકી નથી.
એટલે ઓલમાં કહે છે કે આ પ્રકારની ગરીબી જે છે, આ જરૂરત જે છે એ ન વખાડવાને લાયક છે ન તો વખોડવાને, કારણ કે એમાં ઇન્સાનનું તો ચાલવાનું નથી, કે આ તો જરૂરત જ છે. પછીનો બીજો જે પ્રકાર છે ગરીબીનો, આ ગરીબી એ છે કે જેમાં માણસ જે છે એની પાસે આવક ઓછી હોય. તમે જો તૌઝીમાં ફકીર કોને કહેવાય, ગરીબ કોને કહેવાય, એની ડેફિનેશન જે આપી છે એમાં શું કહે છે ખબર છે? ફકીર એ છે કે જેની આવક ઓછી હોય, ખર્ચા વધુ હોય. પહેલાના સમયમાં શું થતું, એક માણસ કમાતો અને 10-12 જણા જેથી ખાતા. અત્યારે ઊંધું થઈ ગયું, ઘરના મોટા ભાગના લોકો કમાતા હોય તો એ છેલ્લે તો એ જ શિકાયત હોય કે ભાઈ પૂરું નથી થતું. તો આ જે છે દિનની ભાષામાં જે ફકીર કહેવાય એ કોણ છે? કે જેના ખર્ચા વધારે હોય, આવક ઓછી હોય. દાખલા તરીકે એક માણસ જે છે 10,000 રૂપિયા કમાય છે અને એનો ખર્ચો 15,000 છે, તો આવક કરતા ખર્ચ વધુ. તો આ માણસ જે છે એ દિનની ડેફિનેશનમાં, દિનના ઇસ્તલાહમાં આ ફકીર છે. અગર કોઈ માણસની 1 લાખ રૂપિયાની આવક છે અને એનો ખર્ચો 1.5 લાખ રૂપિયા થયો, તો આ ફકીર છે, દિનની ભાષામાં ફકીર છે. કોઈ માણસની આવક જે છે 10,000 છે, એનો ખર્ચો 8,000 છે, 2,000 રૂપિયા બચ્યા, તો આ ફકીરમાં ન આવે. એટલે હવે એ વસ્તુ અલગ છે કે ખર્ચા વધુ છે તો એને કંટ્રોલ કેમ કરવા, એ એક અલગ ચર્ચા છે. પણ આ ફકીર જે છે કે જેની આવક ઓછી છે, ખર્ચા વધુ છે, એ એક સમય એવો આવે છે કે જ્યારે એ વખાણવા લાયક છે. આ ફકીર ક્યારે ખબર છે? કે જ્યારે એ ફકીરી ઉપર સબ્ર અને શુક્ર કરે અને કોશિશ કરે. પહેલા તો પોતાની આવક જે છે એને વધારવા કોશિશ કરે. એક માણસ આવ્યો હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, રસૂલ ખુદાની પાસે આવ્યો ને કહે છે કે યા રસૂલલ્લાહ, ગરીબી છે, ઘરમાં ખાવા માટે કાંઈ નથી, શું કરું? તો રસૂલ ખુદાએ શું કીધું ખબર છે? કે તારા ઘરે જા, તારા ઘરમાં જે કોઈ વસ્તુ હોય લઈને આવ. આ માણસ ગયો ઘરે ને પાછો આવ્યો ત્યારે એના હાથમાં 2 વસ્તુ હતી. એક પ્યાલો હતો અને એક ધાબળો હતો, કંબલ. 2 વસ્તુ લઈને આવ્યો રસૂલ ખુદાની પાસે. હવે એની હાલત કેવી હતી? ઘરમાં 2 વસ્તુ નીકળી. રસૂલ ખુદાએ 2 વસ્તુ લીધી અને જે સહાબીઓ બેઠા હતા એને કીધું કે આમાંથી કોણ છે કે જે આ ખરીદ કરશે, આ 2 વસ્તુ છે ને? તો સહાબીમાંથી એક માણસ ઊભો થયો અને એ આ 2 વસ્તુ લીધી, 2 દિરહમ આપ્યા. રસૂલ ખુદાએ 2 દિરહમ લીધા અને આ માણસને કીધું કે આમાંથી 1 દિરહમ લે, કે તારા ઘરની જે જરૂરત છે એ પૂરી કરાનાથી, અને બીજો દિરહમ છે એનાથી તું જા એક કુહાડીની ખરીદી કર. ઓલો માણસ કુહાડી લઈને આવ્યો એટલે રસૂલે ખુદાએ કીધું કે હવે તું જંગલમાં જા, ત્યાં જઈને તું લાકડા કાપીને આવ. ઓલો ગયો, લાકડા કાપીને આવ્યો રસૂલે ખુદાની પાસે. રસૂલે ખુદાએ કીધું જા બજારમાં વેચી આવ. આ માણસ ગયો, વેચી આવ્યો. એ ધીમે ધીમે એ આ લાકડા કાપીને વેચવાનો ધંધો શરૂ કરી દીધો અને અલ્લાહને કરવું તો એના એ એમ કે ને 2 પાંદડે થઈ ગયો, સારું થઈ ગયું. એને પછી એકવાર રસૂલ ખુદાની પાસે આવ્યો ત્યારે રસૂલ ખુદાએ એને કીધું કે સદકો માંગવો એની કરતાં મજદૂરી કરવી બહેતર છે. સાંભળી લે કે જે કોઈ માણસ કયામતના દિવસે સદકો ખાતો હશે એવો માણસ આવશે, તેના ચહેરા ઉપર સદકાના આસાર કયામતના દિવસે જોવા મળશે. તો આ એક વસ્તુ છે કે એવો માણસ કે જેની આવક ઓછી છે, ખર્ચો વધુ છે, તેનું પહેલું કામ શું છે? કોશિશ કરવાનું. બીજી વસ્તુ શું છે? સબ્ર, શુક્ર. અલ્લાહનો જે હાલત છે એમાં શુક્ર કરે અને સબ્રથી કામ લે.
એમ ન કહે કે ભાઈ અલ્લાહે મને કંઈ આપ્યું નથી, આમ નથી, તેમ નથી. એક માણસ ઇમામે મઝલૂમ સૈયદુલ શુહદા ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ ઇમામની પાસે આવ્યો. આ માણસ શું કામ આવ્યો હતો? એ જ્યારે આવ્યો તો એના ઉપર કરજો થઈ ગયો હતો. 1000 સોનાના દિનારનો કરજો હતો. એટલે આવ્યો શહેરમાં અને પૂછે છે કે આ શહેરમાં કોઈ માણસ એવો છે કે જે મારી મદદ કરે, એવો કોઈ કરીમ, એવો કોઈ સખી માણસ છે? એટલે બધાએ કીધું કે તું ઇમામે હુસૈનના દર ઉપર જા. એટલે માણસ આવ્યો, ઇમામને સલામ કરી, પછી કહે છે કે મૌલા, મારા ઉપર કરજો થઈ ગયો છે 1000 સોનાના દિનારનો, તમે મારી મદદ કરો. ઇમામે એને કીધું કે હું તારી મદદ કરીશ, પણ તને હું પેલા 3 સવાલ કરીશ. જો તું એના જવાબ આપીશ, જો તું એમાંથી 2 સવાલના જવાબ આપીશ તો હું તને 2/3 મદદ કરીશ, એટલે 66% મદદ કરીશ. 1નો જ જવાબ આપીશ તો તને 1/3 એટલે કે લગભગ 33-35% મદદ કરીશ. જો પૂરા જવાબ આપીશ તો તને પૂરેપૂરી મદદ કરી દઈશ. એટલે કે ફરજંદે રસૂલ, તમે મને સવાલ કરશો, તમે ઇલ્મનો ખજાનો છો, હું ક્યાં અને તમે ક્યાં? તો ઇમામે કીધું કે ભાઈ, બક્ષિસ જે છે એ તારા ઇલ્મના મુતાબિક તને થશે. પછી ઇમામે એને સવાલ કર્યો પેલો કે તું બતાવ કે કોઈ માણસ તકલીફમાં ફસાઈ ગયો હોય, મુસીબતમાં મુબતલા થઈ ગયો હોય, તો આ મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો? તો આ માણસે જવાબ આપ્યો કે મૌલા, મુસીબતમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, અલ્લાહ ઉપર તવક્કુલ, અલ્લાહ ઉપર ભરોસો કરવો, તો મુશ્કેલીમાંથી બહાર નીકળી જવાશે. ઇમામે કીધું શાબાશ, કે તે જવાબ બરાબર આપ્યો. પછી ઇમામે કીધું કે હવે તું બતાવ કે એક માણસની ઝીનત શું છે, શણગાર શું છે, એની શોભા કઈ વસ્તુમાં છે? તો કહે છે કે મૌલા, ઇન્સાનની શોભા એમાં છે કે એની પાસે ઇલ્મ હોય અને સાથોસાથ હિલ્મ હોય. એટલે કે ઇલ્મ હોય અને સાથોસાથ એ સહનશીલતા પણ ધરાવતો હોય. ઇમામે કીધું કે અગર કોઈ માણસ જે છે એની પાસે આ ન હોય, તો ઇલ્મ હોય અને ઇલ્મ પણ ન હોય અને સહનશીલતા ધરાવતો એવું ન હોય તો શું કરે? તો એ કીધું કે મૌલા, તો પછી એની પાસે એટલો પૈસો હોય કે લોકોની મદદ કરતો હોય. ઇમામે કીધું એમ પણ ન હોય તો કહે છે કે મૌલા, એવો ફકીર હોય કે જે સબ્ર અને શુક્રથી કામ લેતો હોય. ઇમામે કીધું એવું પણ ન હોય તો કહે છે કે તો મૌલા, મને એમ લાગે છે કે આસમાનમાંથી એક વીજળી આવે એને બાળીને ભસ્મ કરી દે. ઇમામે કીધું તે બરાબર જવાબ આપ્યો. ઇમામે એમના ગુલામને કીધું કે આને 1000 સોનાના દિનાર આપવામાં આવે, અને ઇમામે પોતાની જે 200 દિનારની અંગૂઠી હતી એને હદિયા તરીકે આપી. તો આ પ્રકાર કે માણસ ગરીબ હોય, આવક ઓછી હોય, ખર્ચા વધુ હોય, તો એ ક્યારે વખાણને લાયક છે? કે જ્યારે એ માણસ સબ્ર અને શુક્રથી કામ લે. એક સલવાત મુહમ્મદ વાલે વિષય છે કે કઈ ગરીબી અથવા કયો ગરીબ જે છે એ વખાણવાને લાયક છે અને કયો ગરીબ જે છે એ વખોડવાને લાયક છે. પેલો ભાગ એ જોયો કે જેની આવક ઓછી હોય, ખર્ચા વધુ હોય, સબ્ર અને શુક્રથી કામ લઈ, એ વખાણવાને લાયક. બીજો પ્રકાર એ છે કે આ સૌથી વધારે વખાણવાને લાયક છે. આ ગરીબ એવો છે કે જે પોતાનું બધી વસ્તુ જે છે એ અલ્લાહને હવાલે કરી દે. આ ગરીબ એવો છે કે પોતાની જરૂરત છે તો એ એમ કહેશે કે ભાઈ મારે અલ્લાહથી તવક્કો છે, મારે અલ્લાહ પાસેથી જોવે છે, મારે લોકો પાસેથી કંઈ કામ નથી. આ સૌથી વધારે વખાણવાને લાયક છે. અને આ એવો પ્રકાર છે કે જેની ખૂબ મધો સના કરવામાં આવી છે, ખૂબ એના વખાણ કરવામાં આવી છે.
તમે જો કે પેલી એક હિકાયત તમને યાદ હશે કે એક માણસ જે છે એ પૈસા ટકા જે છે એની તકલીફ આવી ગઈ, રોજીનો પ્રોબ્લેમ હતો, કાંઈ હતું નહીં એની પાસે, અને જરૂરતમંદ હતો. પોતાની જરૂરત માટે એ મસ્જિદમાં આવ્યો, ખુદાની બારગાહમાં દુઆ કરી કે પરવરદિગારા, હું તારી પાસે આવ્યો છું, તું જ કોઈક રસ્તો કર. આ માણસ મસ્જિદમાં દુઆ કરીને ગયો. બીજો દિવસ આવ્યો તો એ મોહલ્લાનો જે સૌથી અમીર માણસ હતો એ આવ્યો ને આવીને કહે છે કે તારું નામ આ છે? તો કે હા. કહે છે કે મને ગઈ રાત્રે સપનામાં હુકમ કરવામાં આવ્યો છે કે હું તારી આટલા પૈસાની મદદ કરું. એ પોતે પૈસા કાઢ્યા, આ માણસને પૈસા આપ્યા, એ પૈસા લીધા અને ખુદાનો શુક્ર અદા કર્યો. પછી ઓલા માણસે શું કર્યું ખબર છે? એ પોતાનું વિઝિટિંગ કાર્ડ કાઢ્યું કે આ વિઝિટિંગ કાર્ડ છે, તું રાખજે, બીજી વાર તને જ્યારે જરૂર પડે ત્યારે મારી ઓફિસ છે અહીંયા, તું આવી જજે. તો આ કાર્ડ જે છે પાછું આપી દીધું. કે છે કે મારે તારા વિઝિટિંગ કાર્ડની જરૂર નથી, મને જ્યારે જરૂર પડશે ત્યારે હું પાછો આ મસ્જિદમાં આવીશ, અલ્લાહની પાસે માંગીશ ને એ અલ્લાહ મારો બંદોબસ્ત કરી દેશે. તો આ જે છે જરૂરતમંદ માણસ એ સૌથી વધારે વખાણવાને લાયક છે, સૌથી વધારે વખાણ. પોતાની બધી વસ્તુ જે છે ને ખરેખર જો અલ્લાહ આપણને આ ઈમાનને તૌફીક આપે, જીવનમાં કરવા જેવું છે. એકવાર જો આપણે જોઈએ ને અલ્લાહ ઉપર છોડી દઈએ, એનું જે પરિણામ મળે છે આપણી અક્લ હેરાન થઈ જાય. ઇમામે હુસૈન દુઆએ અરફામાં કહી છે ને, માઝા વજદ મન ફકદકા મનિલ લઝી ફકદ મન વજદકા. એ ખુદાયા, જેણે તને પામી લીધો એને શું છોડ્યું, અને જેણે તને છોડી દીધો એને શું મળી ગયું? કે જે કંઈ મળવાનું છે એ ખુદા પાસેથી મળવાનું છે. અહીંયા આગળ ઓલમા જે છે એક મિસાલ આપે છે કે માણસ જિંદગીમાં બે વસ્તુની ખાસ કોશિશ કરતો હોય છે જિંદગીમાં. એક કોશિશ એ હોય છે કે એને કોઈ નુકસાન ન પહોંચે, પોતે નુકસાનથી મહેફૂઝ રહી. બધા એ ટ્રાય કરતા હોય ને કે આપણને કોઈ નુકસાન ન થાય, કોઈ બીમારી ન આવે, તકલીફ ન આવે. એ બીજી વસ્તુ એ હોય કે ફાયદો ક્યાંથી મળે એ માટે કોશિશ કરતા હોય છે. તો ઓલમા જે છે ને અહીંયા આગળ કહે છે કે જે માણસ ચાહે છે કે એને કોઈ નુકસાન ન થાય, કોઈ તકલીફ ન આવે, તેને શું કરવું જોઈએ? કહે છે કે એક બુઝુર્ગની પાસે એક માણસ આવ્યો ને આવીને કહે છે કે મારી જિંદગી તકલીફોથી ઘેરાઈ ગઈ છે, જ્યાં જાઉં છું ત્યાં તકલીફ મારી રાહ જોતી હોય. કે છે ઘરમાં બીમારી, ધંધો કરું છું તો એમાં ખોટ, મુફલીસી, લાચારી. કે છે મારી જિંદગી હેરાન છે, હું શું કરું? તો આ બુઝુર્ગે એને કીધું કે હું તને એક દાખલો આપું છું. બુઝુર્ગ કહે છે કે અગર એક માણસ તીર અને કમાન લઈને પોતે જે છે એક ઊંચાઈ ઉપર જાય અને દુનિયામાં તીર ફેંકવાનું શરૂ કરે, ને કહે છે કે આના તીરની એવી અસર હોય કે દુનિયાનો કોઈ પણ ખૂણો જે છે બાકી ન રહે, બધી જગ્યાએ એના તીર પહોંચી જાય. તે માણસને બચવું હોય તો શું કરે? તો કહે છે કે મને ખબર નથી કે શું કરવું જોઈએ. ક્યાંય પણ જાઓ, ઓલો તીર ચલાવે છે એટલે તમને તીર તો લાગવાનું જ છે, શું કરવું? તો કહે છે કે આ બુઝુર્ગે કીધું કે એ માણસને જે તીર ચલાવે છે એની પાછળ ચાલ્યું જવાય, એની પુષ્ટ પનાહીમાં આવ્યું જવાય, એના સહારો લઈ લેવાય. કારણ કે એ બધી જગ્યાએ ચલાવશે, પોતાની પાછળ નહીં ચલાવે. એટલે કહે છે કે તને જો દુનિયામાં તકલીફ આવતી હોય તો તું ખુદાનો સહારો લઈ લે, તમે ખુદાની પાસે જાઓ તો તમારી તકલીફ દૂર થઈ જશે. અને બીજી વસ્તુ કે માણસ ચાહે છે કે એને ફાયદો મળે, ફાયદો મેળવવા માટે શું કરે? તો અહીંયા કહે છે કે એક બાદશાહ હતો અને આ બાદશાહે જે છે એલાન કર્યું. આપણે કેમ એક્સપો હોય અને એમાં બધી વસ્તુ ગોઠવી હોય, એક્ઝિબિશન રાખ્યું હોય કે અહીંયા આ વસ્તુ જે છે,
તો એ કહે છે કે બાદશાહે શું કર્યું, પોતાના મહેલમાં મોંઘી મોંઘી વસ્તુઓ હતી, હીરા ઝવેરાત અને ભારે ભારે કપડાં, આ તે બધી વસ્તુઓ એ સજાવીને રાખી અને જાહેરાત કરી દીધી કે જે કોઈ પણ ચાહતો હોય, કોઈ પણ વસ્તુ જોતી હોય એથી લઈ લે. એટલે લોકો આવતા હતા. કોક જે છે એ સોનાના દાગીના હોય તો એ લઈ લેતા હતા, કોક માણસ જે છે એ હીરા હોય તો એને ઉપાડી લેતા હતા, કોક ભારી વસ્તુ હોય એને લઈ લેતા હતા, હા તે બધું લેતા હતા. એવામાં એક માણસ આવ્યો, આવીને સીધો એ બાદશાહ જ્યાં હતો ને એ તરફ જવા લાગ્યો. એટલે ગુલામો જે હતા એ કીધું, ભાઈ રોકાઈ જાય, તું ક્યાં જાય? કે છે મારે બાદશાહનું કામ છે. બાદશાહ કે આવા ગયો. બાદશાહની પાસે આવ્યો અને પછી બાદશાહના ખભા ઉપર હાથ રાખી દીધો. તો કે આ શું કરે છે? તો કે હું બાદશાહ, હું તો તને જ ચાહું છું. જો તું મને મળી ગયો તો આ બધી વસ્તુ જે છે મને મળી જશે. એટલે ઓલવા કહે છે કે તમે અલ્લાહ પાસેથી અલ્લાહને માંગી લ્યો. માઝા વજદ મન ફકદક, ખુદાયા એ માણસને શું મળ્યું કે જેને તને ખોઈ દીધો, અને એ માણસને શું ખોયું કે જેને તું મળી ગયો. આ સૌથી વખાણવાને લાયક ફકીર છે કે જે બધી પોતાની જરૂરત જે છે એ અલ્લાહને સોંપી દે છે. ન એ સબરો શુક્રનો દામન છોડી દે છે, ન ફરિયાદ કરે છે. ચોથો પ્રકાર, આ જે છે સૌથી વખોડવાને લાયક અને સૌથી ખરાબ પ્રકાર છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. આ પ્રકાર છે, આપણે જોયું કે એક ફકીરી હોય છે કે જેની પાસે એક ફકીરીનો પ્રકાર એ છે કે બધા એમાં આવી જાય, ન એના વખાણ છે ન એને વખોડે છે. બીજો પ્રકાર એ છે કે જેમાં માણસની આવક ઓછી, ખર્ચો વધારે છે, સબ્ર શુક્ર કરે તો એના વખાણ છે. ત્રીજો વખાણવાળાનો એક પ્રકાર એ છે કે જે બધું અલ્લાહ તરફ, કે મારે અલ્લાહ પાસે જોવે છે, લોકો પાસેથી કંઈ જોતું નથી. ચોથો પ્રકાર કે જેની ખૂબ વખોડવામાં આવ્યું છે એ છે દિલની ગરીબી. દિલથી માણસ ગરીબ હોય. આ એ છે કે દાખલા તરીકે કે ભાઈ મારી પાસે એક ગાડી છે, મારા ભાઈ પાસે 2 ગાડી છે, મારી પાસે તો એક જ મકાન છે, મારા ઓલા સગા જે છે એની પાસે કેટલા બધા મકાન છે. અલ્લાહ આપણને તો કંઈ આપ્યું જ નથી. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અલ ગેના ગેનાઉન નફ્સ, કે સાચી અમીરી તો એ છે કે જે માણસ દિલથી અમીર હોય, અને એનું ઊંધું અલ ફકરો ફકરુન નફ્સ, કે સાચી ગરીબી એ છે કે જે દિલથી ગરીબ હોય. એટલે માણસ પાસે બધું હોય છતાં એને એટલે આપણે કંઈ ધરાય નહીં, એને ઓછું પડે બધું. તો આ માણસ જે છે એની બહુ વખોડવામાં આવ્યો છે. એક મૌલાના જ્યારે વાત કરતા હતા ત્યારે એ એમના શહેરની વાત કરી, તો એ એક દાખલો આવ્યો કે એક જગ્યાએ મકતબ ચાલતા હતા. તો મકતબ ચલાવવા માટે જગ્યાની જરૂર હતી. પોશ એરિયો હતો, બધા પૈસાવાળા એવા માણસો. આ એરિયામાં એક ઓરત હતી ગરીબ, અને નાની એવીની ખોલી હતી. આ ઓરતે કીધું કે તમારે જગ્યાની જરૂર છે ને, તમે મારા ઘરે તમારા મદ્રેસા શરૂ કરી દો, ત્યાં તમે દીની તાલીમનો બંદોબસ્ત કરો. જે પોશ એરિયામાં મોટા મોટા લોકો હતા એ લોકોએ ન કીધું, આ ઓરતે કીધું. તો કોઈ પૂછ્યું ને કે જગ્યા તો બહુ ઓછી છે, સ્ટુડન્ટ વધારે છે, તો કહે છે કે અલગ અલગ શિફ્ટમાં તમે મોકલજો. આ દિલની અમીરી, આ દિલની અમીરી. અને ખરાબ જે પ્રકાર છે એ દિલની ગરીબી, કે અલ્લાહે જે આપ્યું એનો સબરો શુક્ર ન કરે, હંમેશા ફરિયાદ કરતો હોય. આના માટે જ રિવાયત થઈ છે કે કાદલ ફકરો યકુના કુફરા, કે સમજી લો કે ઘણી વખત ફકીરી જે છે કુફર તરફ લઈ જાય. તો માણસ પોતાની પાસે જે હોય એના વખાણ ન કરે, હંમેશા ફકીર તરીકે પોતાને રજૂ કરે કે ભાઈ
અલ્લાહ આપણને કંઈ આપ્યું નથી, ઓલાને આ આપ્યું છે, મને કંઈ આપ્યું નથી. તો આ કુફર તરફ લઈ જાય. વાત જે કરવા જઈ રહ્યો છું એ છે 8મી સદીની વાત. 8મી સદીમાં જે મલેક હુસૈન નામનો મલેક હતો, અને એ સમયે એક ગદાગર હતો, આપણે કહીએ ને એક સાહિલ હતો, માંગવાનું જે કામ કરતો, એનું નામ હતું મૌલાના અરશદી. હવે આ માંગવાવાળો જે માણસ હતો સાહિલ, એની એક ખાસિયત હતી કે એની જબાન બહુ મીઠી હતી. એ જ્યારે બોલવાનું શરૂ કરે તો માણસો એને સાંભળવા માટે ઊભા રહી જતા, બહુ સારી રીતે બોલે. એકવાર આ જે મલેક હુસૈન હતો, એને જે શિરાઝ શહેર છે એના બાદશાહનું કામ હતું. એને કંઈક હુકુમતનું કામ હશે ને એની પાસેથી એને પરમિશન જોતી હતી. એટલે એ વિચાર્યું કે બાદશાહ પાસે કોઈ એવો માણસને મોકલું કે બાદશાહ જે છે એની વાતથી કન્વિન્સ થઈ જાય, એની વાત માનીને એ કબૂલ કરી લે કે હા ભાઈ તું કે એમ. પછી કે કોઈ એવો બોલવાવાળો ખરો? તો એક માણસે એને સલાહ આપી કે આ મૌલાના અરશદી જે છે ને એની જબાન બહુ સારી છે, એને મોકલીએ. પણ એ કે છે એનો એક ફોલ્ટ છે, એ છે કે એની આદત છે માંગવાની, ફાઇલ છે. એટલે મલેક હુસૈને અને બોલાવ્યા અરશદીને અને એને કીધું કે હું તને શિરાઝ એક મહત્વના કામ માટે મોકલવા માંગુ છું. તું ત્યાં જા અને આપણો દાવો રજૂ કર અને સારી રીતે તું વાત કરજે. પણ તારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તું મને વાયદો કર કે તું ત્યાં જા તો તારી આદત છે ને માંગવાની, એ તું માંગતો નહીં. અને એમ કહીને એને કીધું કે એટલે હું તને 25,000 દિરહમ આપું છું. 25,000 દિરહમ આપ્યા અને મુસાફરી કરવાનો જે સાધનો હતા એ બધા એને આપ્યા. પાછું એને કીધું કે તું વાયદો કરે. ભલે વાયદો કર્યો કે હું કાંઈ માંગીશ નહીં. ગયો બાદશાહની સાથે વાત કરી, બાદશાહ ખુશ થઈ ગયો, આટલું બધું સારી રીતે વાત કરે છે. બાદશાહ રાજી થઈ ગયો. પછી બાદશાહે કીધું એના જે સાથીઓ હતા એને કે આ માણસને આપણે એક કામ કરી કે જુમાના દિવસે લોકોની વાઝ અને નસીહત કરવા માટે ઊભો કરીએ, લોકોની નસીહત કરશે. જુમામાં આ માણસ આવ્યો, નમાઝે જુમા પછી બાદશાહે એને કીધું કે તું ઊભો થા અને લોકોને નસીહત કર. તો નસીહત કરવાનું શરૂ કર્યા. દિલની ગરીબી, હા 25,000 દિરહમ એને મળી ગયા હતા, વાયદો કરીને આવ્યો હતો. નસીહત કરવાનું શરૂ કર્યું. એટલી સારી રીતે નસીહત કરી કે લોકો જે છે રોવા લાગ્યા. એને એમ થયું કે ભાઈ આ લોકો પર મારી બહુ સારી અસર પડી ગઈ છે. એટલે વાત કરતા કરતા કીધું કે ભાઈ હું તો મલેક હુસૈનને વાયદો કરીને આવ્યો છું કે તમારી પાસે નહીં માગું. તમે તો એવો કોઈ વાયદો નથી કર્યો કે તમે મને કાંઈ નહીં આપો. એટલે બધા સન્નાટો છવાઈ ગયો અને બધા હસવા લાગ્યા. અને પછી લોકોએ એને કંઈક આપ્યું. તો જે દિલનો ગરીબ હોય એ વખાણવાને લાયક છે, એ ક્યારેય ધરાય નહીં. અને વખાણવા લાયક ગરીબ એ છે કે જે ગરીબીમાં સબ્ર અને શુક્રથી કામ નહીં, બેતાબી અને લાચારી ન કરે. કારણ કે પોતાની જે કાંઈ જરૂરત છે એના માટે એક જ વસીલો છે, એ છે ખુદાવંદે આલમની ઝાત. એનાથી જ માંગવાનું છે. ઇમામે હુસૈન તમે જો કીધું ને, ખુદાયા જેને તું મળી ગયો એને શું ખોયું, ને જેને તું નથી મળ્યો એને શું પામ્યું. અને આ જ વસ્તુ કરબલાના મેદાનમાં તમે જુઓ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખુદાની બારગાહમાં પોતાનું બધું આપી દીધું. શું કીધું? ખુદા તું મને જોવે. ખુદાયા મારો એક જ એમ છે, મારો એક જ હેતુ છે અને તારી ઝાત છે. રિવાયતમાં મળે છે કે આશુરાના દિવસે એક સમય એ આવ્યો કે ઇમામે મઝલૂમ આવાજે ઇસ્તિગાસા બુલંદ કરે છે કે હલમિન નાસિરિન યન્સુરુના, કે કોઈ છે કે જે મારી મદદ કરવા આવે, કોઈ છે કે જે ગરીબ ઝહરાની મદદ કરે. તો અહીંયા આગળ ઓલમા કહે છે કે ઇમામે ઘણી બધી વખત આ જુમલાની તકરાર કરી
જ્યારે જ્યારે ઇમામ આ જુમલો કહેતા હતા, આવાજ કરતા કહેતા હતા, તેની એક અલગ અસર જોવા મળતી હતી. જ્યારે ઇમામે કીધું હલમિન નાસિરીન યંસુરુના, તો ખુદાવંદે આલમની બારગાહમાંથી નિદા આવી કે હુસૈન, અગર તું કહે તો આ ફૌજ યઝીદી જે છે ને હું ઊંધે માથે કરી દઉં. ઇમામ હુસૈને કીધું પરવરદિગારા, હું નથી ઈચ્છતો. હું મારા તિથલીમાં અને મારા બચપનમાં જે વાયદો કર્યો હતો એ મને યાદ છે. બીજી વાર ઇમામે જ્યારે આવાજે ઇસ્તિગાસા બલંદ કરી તો એક બીમાર ઇમામ ઊભા થયા. એ કીધું ફૂફી અમ્મા મારી અસા ક્યાં છે? ત્રીજી વાર જ્યારે ઇમામે આવાજે ઇસ્તિગાસા બલંદ કરી તો 70,000 મલાયકા ફરિશ્તાઓ નાઝિલ થયા. એ કીધું ફરજંદે રસૂલ અમને ઈદ ના આપો. ઇમામે કીધું કે હું તમને ઈદ નહીં આપું. મેં જે વાયદો કર્યો ત્યાં સુધી કે જાફરે જીન જે છે એ પોતાના પૂરા લશ્કરની સાથે વધતા, ઇમામે એને ઇનકાર કર્યો. પછી જ્યારે ઇમામ કહેતા હતા હલમિન નાસિરીન યંસુરુના, તો રિવાયતી છે કે એક સમય આવ્યો કે ઇમામે કીધું હલમિન ગાફિન યઝુબુ અસર રસૂલિલ્લાહ, છે કોઈ કે જે નબી ઝાદીઓના પડદાની હિફાજત કરે. આ સમય એ હતો કે ખૈમાઓમાંથી ગીરિયાનો અવાજ બલંદ થઈ ગયો. ઇમામ ખૈમા પાસે આવ્યા અને કીધું બહેન ઝૈનબ શું વાત છે? જનાબે ઝૈનબે કીધું ભૈયા હુસૈન, જ્યારે તમે કીધું હલમિન ગાફિન, 6 મહિનાના અલી અસગરે પોતાને ગહેવારામાંથી નીચે પાડી દીધા છે. ઇમામે કીધું અલી અસગરને મારા હાથોમાં આપો. ઇમામે અલી અસગરને હાથોમાં લીધા અને મેદાન તરફ આવ્યા. જ્યારે જનાબે મુખ્તારે સકફી તમામ ઝાલિમોને પૂછી રહ્યા હતા કે તમે શું કરો છો, જ્યારે અબુ ખલીક આવ્યો તો જનાબે મુખ્તારે એને પૂછ્યું કે અબુ ખલીક, કરબલાના મેદાનમાં ક્યારે એવું બન્યું છે કે તને રોવું આવ્યું હોય? તો અબુ ખલીક કહે છે કે મુખ્તાર, કરબલાના મેદાનમાં ન સિર્ફ મને બલકે તમામ ફૌજને રોવું આવ્યું હતું. આ એ સમય હતો કે ઇમામે હુસૈન એના 6 મહિનાના ફરજંદને લઈને આવ્યા હતા. અને એક સમય આવ્યો કે ઇમામે કીધું કે તમારા ઝહેનમાં હું કસૂરવાર છું કે મેં બૈયત નથી કરી, પણ મારા 6 મહિનાના બચ્ચાને તો કોઈ કસૂર નથી. કહે છે કે ઇમામે હુસૈને પોતાના 6 મહિનાના બચ્ચાને જલતી જમીન ઉપર રાખી દીધા. આ બાળકે પોતાના સૂકા હોઠ ઉપર એની જીભને ફેરવાનું શરૂ કર્યું. અબુ ખલીક કહે છે કે આ એ સમય હતો કે જ્યારે પૂરી ફૌજ ચહેરાઓ ફેરવીને રડવા લાગી. પછી કહે છે કે જ્યારે ઉમરે સાદે આ જોયું તેણે કીધું કે આઈના હુરમલા ઇકતા કલામ અલ હુસૈન, હુરમલા તો ક્યાં છે, હુસૈનની વાતને રદ કરી દે. હુરમલા આવ્યો, એણે કમાન ઉપર તીર ચડાવ્યું, આ તીર પડી ગયું. ઉમરે સાદે પૂછ્યું કે આ શું વાંચરો છે, તું એક બચ્ચાને નથી મારી શકતો? હુરમલાએ કીધું ઉમરે સાદ, હું શું કરું? હું જ્યારે કમાન ઉપર તીર ચડાવું છું તો એક બુરકા ખાતું આવી જાય છે અને મને કહે છે હુરમલા તું પણ સાહેબ હોલાદ છે, મારા બચ્ચાને ન માર. પછી રિવાયત કે છે તીર ચાલ્યું, દોમે હસદીઓ મેં નલઓઝોન 6 મહિનાનો અલી અસગર એક કાનથી બીજા કાન સુધી વિંધાઈ ગયો. ઇમામે હુસૈને અલી અસગરના ખૂનેના હાથને લીધું, આસમાન તરફ ફેંકવા ચાહ્યું. આસમાનમાંથી નિદા આવી કે હુસૈન, અગર એક કતરો ખૂનનો આસમાન ઉપર આવ્યો, કયામત સુધી વરસાદ નહીં વરસે. જમીન ઉપર ફેંકવા ચાહ્યું, જમીનમાંથી સદા આવી, કયામત સુધી એક દાણો નહીં પાકે. ઇમામે મઝલૂમે પોતાના ચહેરા ઉપર આ ખૂનને લગાડ્યું. ઇનકાર આસમાં કો હૈ, રાઝે ज़मीन नहीं, असगर तेरे खून का ठिकाना कहीं नहीं. अला लअनतुल्लाह अलल क़ौमिज़ ज़ालिमीन. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إلهي بحق الزهراء وأبيها وبعلها وبنيها والسر المستودع فيها. परवरदिगार इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में ताजील कर, हमारा शुमार इमाम ना अंसार में कर.
پروردگارہ دنیا میں زیارت حسین، آخرت میں شفاعت حسین نصیب کر. ربنا تقبل منا انك انت السميع العليم.